જય ડાયરો, જય જવાન, જય કિસાન, રામ રામ, સીતારામ. તો કરીએ ગામડાની મૂવી ચાલુ. પહેલાં તો બધાને સુપ્રભાત. કરાગ્રે વસ્તે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર મધ્યે તું ગોવિંદા પ્રભાતે કર દર્શનમ. આજે ઠંડી જોરદાર પડી અને આજે કામકાજ છે. આપણે બે ખેતરમાં તમે જોયું, હાઈથી હાઈકું પાણી ચડાવ્યું. આજે બીજા ખેતરમાં પાણી ચડી ગયું છે, તો હવે ત્રીજા ખેતરમાં તૈયારી કરવી જોઈએ ને, રાહ્યા કરવાની, પાટલી હાંકવાની, કારણ કે કાલે ત્યાં પાણી ચડાવવાનું થાય અને વાતાવરણ પણ સારું થઈ ગયું છે. એટલે હવે કંઈ ઉપાધિ જેવું છે નહીં. આજથી ઠંડીનું જોર વધ્યું છે અને બાકી છોકરાઓ રાબેતા મુજબ સ્કૂલે ગયા હે. એ પહેલાં કાયમનો જે નિયમ છે તે પ્રમાણે મિત્રો, યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. અને વિલેજ લાઈફ વ્લોગમાં આજે છે અમારે શેનું શાક છે? લીલી તુવેર ઓર્ગોનિક વાડીએ જે છે તે હાર રાખી ને એમાંથી વીણાટ આવ્યો હે. સીતારામ. આ શેનું શાક કરવાનું છે? આમ અમદાવાદ સાઈડ ને વડોદરા સાઈડ શું કે ખબર? ખોખાનું શાક. ખોખાનું શાક કે બનાવો કે અત્યારમાં શિરામણ પાણી થઈ ગયા હે. ના ના, કંઈક ને કંઈક ઊભું જ હોય. શરદી લાગે. મારે શું કીધું હેમરા નહીં હોય, થોડી થોડી હોય, વહેલા ઉઠાવે ને આપણે થોડુંક લેટ થઈ જાય. મેળા મારે કોઈ ફોરી જાય. ઠામડા આવ્યા છે સોકડીમાં બધા. આયા પવન આવતો હોય છે ને. બાઈને તો સુસવાટા મારે. હવે ભાઈ હાલો મફલર બફલર વીટી અને જઈએ હવે વાડી તારે કામકાજ કરીએ ચાલુ. બાકી પહોંચી ગયા વાડીએ. ટ્રેક્ટર કાલનું રાહ જોઈને બેઠું છે. હવે એક ખેતર રહ્યું છે, પછી આ ટ્રેક્ટરને નિવૃત્તિ આપવાની છે. પછી હાઈથી ચણામાં નહીં હાલે, કારણ કે પછી ડાયરું ફૂટી જાય અને પછી વ્હીલ થોડીક ડાયરું દબાવે એટલે પછી નહીં હાંકવાની. એક પાટલી ઉપર છે ને બે પાટલી હેઠે. કાલે હાયરું બે રહીતી ને પાટલા, એક ચડાવવી પડી ને અત્યારમાં જુઓ બાલ સભા. રામ રામ. આ મોજ છે ભાઈ વાડીની. અટાણમાં ગોઈટલા બનાવી નાખ્યા ત્રણ અને એક શું બનાવ્યું? એટલા ડાયનોસર. એક ડાયનાસોર બનાવી નાખ્યો. માટીના રમકડા. બાળપણ યાદ આવી ગયું હોય કોમેન્ટ કરજો કે ભાઈ અમે આ સમયે આ કરતા ગોઈઠલા કા. અને બાકી આજનું કામ ચાલુ કરીએ ને પહેલાં આપણે જે અત્યારે લાઈવ કામ ચાલુ છે ને એ જોઈ લઈએ અને આટો મારી લઈએ. આ ખેતરનું પિયતનું કામ ઉગ્યા પછીનું પહેલું પૂરું થયું છે. હવે સામેના પડામાં કાલે આપણે ત્યાં પાટલી એકી હતી ને ત્યાં જો રણજીત આવે છે હામાં. રામ રામ. થઈ ગયું રાહત રહે? ખાતર નખાઈ ગયું? મોટર ચાલુ થઈ ગઈ? લાઈટ હોય ગઈ? લાઈટે તો જો કઈ રહી. આપણા મલકના માયાળુ માનવી, હે આપણા મલકના માયાળુ માનવી, માયા મેલીને વયા જાસુ મારા મેરબા. હાલો ને આપણા મલકમાં માયા મેલીને વયા જાસુ મારા મેરબા. હાલો ને આપણા મલકમાં. ફાઇનલી મિત્રો આ ખેતરનું કામ પૂરું. જઈએ આપણે ઓલા ખેતરમાં જે પાણી ચડાવ્યું છે ને ત્યાં
ફાઇનલી આપણા યુવરાજનું કામ પૂરું. હવે આપણે મગફળીની મોસમમાં વાવવા ટાણે કામ ચાલુ કરવાનું છે. હવે વ્યવસ્થિત સાફ સફાઈ કરીને એક દિવસ મૂકી દેવું. વચારે બી કઢાવવા જવાનું છે. ગોવિંદભાઈ પૂરું, ગોવિંદભાઈ અહીંયા પૂરું વાં ચાલુ છે ને? હજી ના થાય. અમે 5 વીઘામાં હાઈતી હાકીને આવ્યા પણ હજી લાઇટ ન થાય. આવું છે મિત્રો. કંઈક પહોંચી ગયા પાછા ઘરે. ખોટીપો આવી ગયો એક કામમાં. નીકળથી ગયો તો આ નીકળથી આવી. નાસ્તો ચાલુ છે. હવે મજા હે હાડા રાટીએ. એટલી બધી ભૂખ લાગે. ચા પાણી મૂકો. બંધ કરી દે. હું મારા હાથ છે. કહો ચા પાણી. હાલો તને કહો. વાળી એક કામ થયું ને એક કામમાં ખોટી પડ્યું. વાય વળતી જશે. એક કામ થયું એક કામમાં ખોટી પડી. વાહ 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 તારી સમજણ હાસી. લાઈટ વહી ગઈ છે. હવે 1-1.5 વાગે આવશે તો ચા મૂકી દે. બીજું હું આજ પીવાનું મન થયું. ઠંડી બહુ છે ને અને આમે હાઈતી આગતા હોય ને એટલે હાઈતી છૂટે ને પછી ચા પીવાનું મન તો થાય. કારણ કે મગજ ન્યા રાખવો પડે. મગજ એક ધારો ન રાખે ટ્રેક્ટર હાઈતી આગતા હોય ને હાયરું પડવાનું બીક લાગે. એટલે હે ને ચા પીવાનું મન થાય. હાલો ડાયરો બધું ચા પાણી પીવા. ટાણા વગરનો 11:30 થોડુંક ભાઈરત લાગશે બનાવો. થોડુંક લાગે એમ. કારણ કે ટાણા વગરનો કહેવાય. બધું તમે ધારો ને ખમાર ને પોજા ને એવું કાંઈ ના. એ તો અમારા મનને ખબર છે. પૂછ નાખજો. હા તો રેડી. સવારમાં છોકરાઓને થોડુંક ભાઈરે લઈ ગયું છે ઠંડીનું. કે આજ ઠંડી વધારે હતી. પવન બહુ છે ને આજે. હમણાં એક દી કહેતી હતી વ્લોગ ઉતારવો હે. કઈ રીતે ઉતારે? શરૂઆત કરી તો ખાલી કરી તો ખરા. હરખાય કે વ્યવસ્થિત વ્લોગ લાગવો જોઈએ કે બોલ જોઈએ. હેલો ફ્રેન્ડ્સ, રામ રામ સીતારામ બધાને. પછી આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. પછી ગુડ મોર્નિંગ બધાને. પછી બસ જે કામ કરતા હોય કામ કરવા. હા તો શું સવારનું કામ હોય? મારું રૂટીન હોય બાળકોને સ્કૂલે પહોંચાડવાનું. હા બીજું? પછી કામે વળગવાનું. હા તો એ બ્લોગમાં કઈ રીતે દર્શાય? એ કઈ ઉતારી દે દર્શાવે. એમને કહેતો ખરા એટલે મને આઈડિયા આવે કે નહીં હવે મોબાઈલ પકડે તો વાંધો નહીં. ચા પી ગયો. જરાક કહેતો ખરા કે ભાઈ સવારમાં સ્કૂલે મૂકવા જશો તો કઈ રીતે દર્શાય? તઈ તેવો ટાઈમ જ ન હોય. આમ કહેતો ખરા. ગુડ મોર્નિંગ હાલો કરી લે. તો રાજવીર જાય. એમ નહીં ગુડ મોર્નિંગ થઈ ગયો હાલો પછી એક્સપ્લેન કઈ રીતે કરતું? રાજવીરને 6:30 વાગ્યાનો ટાઈમ છે તો કેમ કરવું બધું? એમ નહીં આમ તું કદાચ બનાવી બ્લોગ તો એક્સપ્લેન કઈ રીતે કરી? અહીં હું તમને બતાવીશ. હવે કેદી બતાવે. ભેરી એની રકાબી બીજી બોલો થોડો બેયને એક રકાબીમાં જ ભાગ પાડ્યો. અમારે કેવું લાગે ને મારે? નહીં મારે નથી હો એટલો બધો. મારે તો ખાલી શું છે થોડુંક માઇન્ડ ફ્રેશ થઈ જાય. હું વેસાવ આવ્યું.
હવે ધીરે ધીરે ઢબ પડે વાંધો ન થાય. ઉપર જાઉં છું કચરો. હવે ઉપર કચરા પોતા કરવા છે અને આપણે પાવર આવ્યો હોય જઈએ પાસે વડીટારે કારણ કે એક હવા સિવાય થારી પડવાની નથી. તો મિત્રો સ્ટેપ બાય સ્ટેપ આ ખેતરમાં પણ પાણી ચાલુ થઈ ગયું. વચારે ખોટી પો લાઇટનો આવી ગયો. અમારો હોશિયાર સ્ટુડન્ટ આવી ગયા હે અને આવતા હવે શું ખેલ ચાલુ કર્યા? રામ 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 સીતારામ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. અમારા રાજવીનો ટેકો પૂરેપૂરો હોય બધે કરતા અને આજ આને મોડું થઈ ગયું છે બપોરામાં. કા આજ લેટ છે ભાઈ. આજ આપણી થારી 1:30 વાગે પડશે. ભૂખ લાગી તને તો કંઈક સફરજન મોડ દે કજલા. આજે અમારે ખોખા તો હજી બફાણા હે, વઘાર બાકી હે. તો હાલો ડાયરો બધો બપોરા. આજ રાજુ શેનું શાક છે? હે ભીંડીનું. જોયા વિનાનું ક્યાંય જોયું કાંઈ નહીં ને એમને ભીંડીનું અહીંયા પડ્યું. જો અહીંયા આ શું છે? કાજલ વટાણા છે. જરાક જો જોઈએ. ચણા છે. એને કોઈ દી સાઈકું ખાધું નથી ને એટલે ખબર નથી. અને જરીક ચખાડ તો સાઈક જોઈએ. તુવેરનું. શેનું? લીલી તુવેરનું. ચાલો મિત્રો હવે અમે વ્લોગ પૂરો કરીએ. કા ઘણો મોટો થઈ જાય. બધાને રામ રામ સીતારામ. મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ. જય ભારત. જય જવાન. જય કિસાન. બાય બાય.